સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી, તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી, કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે. એમાંય તે પડ પાંચાળ એટલે પીરો અને વીરોની ભૂમિ, નેક ટેક અને ખાનદાનીની ભૂમિ, જ્યાં સિદ્ધ સંત ગુરુ ગેબીનાથના બેસણા છે. એવી પવિત્ર ભૂમિના સંત ગોરખા ભગતને આજે આપણે વંદન કરીએ. રતો મેપો ને રામદે પરગટ જાદર પીર, જાદર કેડે જાગિયા પરગટ ગોરખ પીર. એમ કહેવાય છે કે સંત આપા જાદરાના એકના એક દીકરા એક કોળી પટેલ ટેલવાના દીકરાને બદલે પોતાનો જીવ આપી પરલોક સિધાવી ગયા. ત્યારે સંત આપા મેપા ભગતે એ વખતે એ દંપતીને વચન આપતા કહેલું કે તમારા પુત્ર સ્મશાને ગયા છે, એ પાછા આવશે, ફરી જન્મ લેશે, એનું નામ ગોરખો રાખજો. એણે તો આ ધરતી પર હજી ઘણા ઠાકરના કામ કરવાના છે. તે ગાયોને રાખશે, ગાયોનો એ ભક્ત બનશે. એટલે બાળપણથી જ સંત ગોરખા ભગત ભક્તિભાવ વાળા અને માતા પિતાના ભક્તિના વારસાને જાળવી ઠાકરના સાનિધ્યમાં રહેતા અને ગાયોની સેવા કરતા. એક વખત સંત આપા ગોરખા બેઠા બેઠા ઠાકરની માળા ફેરવે છે. ત્યાં સીમમાંથી ગોવાળો જગ્યામાં આવ્યા. આવીને સંત ગોરખા ભગતને કહ્યું કે આપા, આપણી જગ્યાનું ધણ વાળી ગયા. અરે, આવો કાળો કામો કોણે કર્યો બાપ? કોને આ ગાયોને દુભવવાની કમત હુજી? કોણ વાળી ગયું? ગોવાળો કહે, મોરબી દરબારના માણસો. કાંઈ વાંધો નહીં. હવે તો ભાઈ ગોવાળો, આપણે તો વાહે વાછડિયું વાછડા પણ દઈ મેલો, નકર માતાજીયું કામ ધેનું દુભાશે. એમ કહી સંત ગોરખા ભગતે વાછડિયું અને વાછડા પણ મોકલી દીધા. બીજો દિવસ થતાં તો સૌના આશ્ચર્ય વચ્ચે મોરબીથી ગાયોનું ધણ પાછું આવ્યું. ચોરનારા ચેતી ગયા કે ભગતનો જીવ કોચવાશે તો ઉલટ સુલટ કરી નાખશે. બધા ગાયોને જોઈને રાજી થયા, પણ ભીખો રબારી ધુસકા મેલી મેલીને રડવા માંડ્યો કે આમાં મારી ગોરહર ગા નથી આવી બાપુ, મારી ગોરહર વગર હું નહીં જીવી શકું. સંત ગોરખા ભગતે મોરબી ઠાકોરને સંદેશો મોકલ્યો કે ગા વગર ગોવાળ ઝૂરે છે. ગોવાળ અને ગાની પ્રીતિનો તો વિચાર કરો દરબાર, તમને બીજી ઘણી ગા મળી રહેશે, અમારી ગોરહર પાછી આપી દેજો. મોરબીના ઠાકોર ના માન્યા. ફરી સંત ગોરખા ભગતે સંદેશો મોકલ્યો કે દરબારને કહો કે ગોરહરના દૂધ તમને નહીં જરે બાપ. તો પણ મોરબી દરબાર માન્યા નહીં. ગોરહરને ધરાર પાછી ના આપી અને સંત ગોરખા ભગતે મોરબીને શિક્ષા કરવાનો નિર્ણય લીધો. થાનમાં બેઠા બેઠા હોકો પીતા રાયકાને સંત ગોરખા ભગતે પૂછ્યું કે ભીમડા, તારા હાથમાં આ શું છે બાપ? હોકાની નેળ છે બાપુ. હા, પણ એનું બીજું નામ શું? એને નાળ કહેવાય બાપુ. હા બાપ, ઈ નાળ ઓલી બંદૂક અને તોપની નાળ જેવી. કર એને મોરબીના ગઢ હામી લાંબી અને માર ફૂંક, તોપે ગઢ તોડી દઈએ એવા જોયા અનેક, પણ સેપટ નેથી છેક તે ગઢને પાડ્યો ગોરખા. ભીમડાએ પહેલી ફૂંક દીધી અને સંત ગોરખા ભગત બોલ્યા કે શાબાશ, મોરબીનો ગઢ તૂટ્યો. હા, માર બીજી ફૂંક. વાહ, એ ઘોડાહારના ભૂક્કા. બસ એ કુંવર ઉડ્યો. ખરો કાળજાળ જમજાળ ગોરખો ખીજ્યો. ગજબની ચોટ જાદર તણો ગોરખો, દેવા તણ આકરો નતો દીઠો. કમતિયા કેસરા એમ જાડા કહે, ફૂલ ઘોડે ચડ્યો એ હૈયા ફૂટ્યો. ઘોડાયું બાળને કુંવર ઉડાવ્યો, રાજ બોળી દીએ જળું રૂઠ્યો. પરગણું બધું નડેડાટ ઉજ્જળ પડ્યું. કોપીઓ માળિયા સરે મટે ક્યાંથો, મોરબી સરે ખૂટામણ ન મટે. મોરબી કૂટતી ફરે માથો, છોળા કંડોળા તણી આવે ને કરી આળ. મોરબીને સર મહારાજ ગજબ ઉતાર્યો તે ગોરખા. પાંચાળના પીર એવા સંત ગોરખા ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ.